વાદર વરસો રે વાદર વરસો મોહમયની પ્રેમ પછી તો મને ગાવાનું મન થયું તાના તું ગીત ગાવા આવ્યો છું નોકરી કરવા આવ્યો છું ના ના વાંધો નહીં તો પછી જોન ના કરે શું કરે છે હું બોલું છું બધી જોન ના કરે લોટો આપણે ખાલી કરાવવાનો છે ગમે તે કહીને મને ગરબા લાગે છે વાહ શંકા પડે મને વાંધો નહીં તેમાં ખાલી કરાવીએ હાલ આવી તો વાતો ના કરો ના નહીં કરવી ચાલ ફટાફટ કેટલો બંદોબસ્ત આમ ગમે જેવો હતો પણ અમારા કાકા ગમે જેવું હોય પણ હીરા ટ્રાન્સફર કરી દીધા હા આજ જોતું તું મારા તાણે હવે મને શાંતિ થાય તાણે હા પડવા હવે આટલા સુધી બુદ્ધિ મારી હતી હવે મારા પાસે બુદ્ધિ ના આગળ મગજ કોમ કરતું નહીં તું કોક કરે હવે શેઠમાં કમ્પ્લેટ બધું પૂરું કરીને અમે છેલ્લા એન્ડમાં અમે લબુક લઈને મેં કીધું હું કરું તું ખાલી સાહેબને થોડી વાર વાત કરાવી બીજું બધું હું સંભાળી ખાલી ઓ કાકા સાહેબને વાત કરો છો તમે સાહેબ તમે તો સાહેબ કિસ્મત વાળા કેવા કે મારા ભાઈના લગ્નમાં તમને આપવા મળ્યું સાહેબ અમારા ભાઈના લગ્નમાં તમને છોથી આપવા મળે ના વાત તમે તો ગોના જબરો કહો આવું કામ કરતા અને સાહેબ અમારે છે ને હાથ ગયું કરજો સાહેબ ગમે તે ખાવાનું કે હાથ ગયું કરો અમારા સમાજમાં એવું થાય કાકા અમે થોડા લગ્નમાં આવ્યા છીએ હા? અમે અમારી ફરજ બજાવીએ છીએ ખબર પડે નહીં તો પછી ચલો ફટાફટ હેડો એ કાકા કટકો રાખો કે શું થયું કઈ નહીં થાય હા કઈ નહીં લેડો કરાઈએ તો ચલો ફટાફટ હેડવાન કરો તમે પાપા પગલે શું ચાલો છો શું થયું ભાઈ ધંધો પડી ના કોણું જણી જણી વાગે છે દાલાડીઓ જણી જણી વાગે છે દાલાડીઓ 50 વર્ષે ભાઈ મારો પરણિયો ઓય 50 વર્ષે મારો ભાઈ પરણિયો આપણે જગ્યાએ મત સકવા લોટામ આપણે પીછો છોડવાનો છે ખાલી કહીને જ તો જવા ખાલી કરો તો જ ઉભો રહો હું આમ કરીને મોશો જોઈ જ રહ્યો તમ તારો અને તમારી વાતો પર હવ આમ નાટક કર્યા કરો સીધી રીતે આમ નોકરી પર ધ્યાન આપ લ્યો હું કીધું હવ હેડો ચાલ હવ હેડો અલ્યા તારી મારા બેટા આ તો પોલીસ લઈને આવ્યા લ્યા મને ફસાવાનું કર્યો છે ઓન ઉપર તો ખોટો ભરોસો કર્યો મોત કરાવશે મને કારણ જેલના હરિયા ગણાવશે આ દાખત ફસાયો કદી ના ફસાવું પણ અમારે આવી ગયું ગોમનું ગોદરું આવી ગયું અમારે વેવાનું ઘર આવી ગયું આવ જો તાર જવું સાહેબ કાકા હા પેલા માણસ કેમ બનતા નથી વાહ વાહ એ કોણ છે મારી વાત સાંભળો હા અમારો રિવાજ એવો હોય છે આપણે જેમ લગ્ન કર્યા હોય લગ્ન પેલા વરદાન મોદરી હંતાઈ નહીં લાવતા હા હાળીઓ હાળા ને હા હા અને પછી પૈસા હાલવા પડે બરાબર ઈ મારે અત્યારે ઈવન ખોળવા પર જીરા હંતાઈ જ હોય એ તમારો રિવાજ છે હવે? હવે મને લેવા આવ્યો તા એટલે મારે ખોળવા પડે હું ભાડું ના આવું તાર સુધી મને ખાવાય ના મળે કે અમારે લગ્ન પૂરો ના થાય એટલે મારે ખોળવા પડે માણસ કોણ છે એટલે મારે